નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે પોલીસ ભરતીનું પરિણામ છે તે ટૂંક જ સમયમાં જાહેર થશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના આજના ખૂબ જ મોટા સમાચાર અને સારા સમાચાર આવ્યા છે, તો તેની શું અપડેટ આવી છે તેની વાત કરવાની છે। અને તેની પહેલા હું તમને અપડેટ જણાવી દઉં કે 3/10/2025 ના દિવસે વધારાના ગુણ મેળવવા બાબતે છે તે ઉમેદવારોને ઓરિજિનલ દસ્તાવેજ ચકાસણી કામગીરી જે 30/9/2025 ના દિવસે છે તે રોજ ગાંધીનગર ખાતે પૂર્ણ થયેલી હતી। અને જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી સમયે વધારાના ગુણ અંગેની વિગતો દર્શાવી હતી તેમજ દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતે રજૂ કરેલા દસ્તાવેજો પણ છે તે ધ્યાનમાં લેવામાં આવેલા હતા। અને જો કોઈ પણ ઉમેદવારો વધારાના ગુણ બાબતે રજૂઆત કરવા માંગતા હોય તો ભરતી બોર્ડ દ્વારા છે તે 5/10/2025 થી 17 કલાક સુધી છે તે ભરતી બોર્ડની કચેરી અથવા રૂબરૂ જઈ અને તમારે આપવાનું હતું। અને ત્યાર પછી આજે 29 નવેમ્બર 2025 ના દિવસે આવેલી અપડેટની વાત કરીએ તો એલઆરડી ની માહિતી મળતા મુજબ ઘણા બધા ઉમેદવારોને જાતિ ખરાઈ વેરિફિકેશન માટે છે તે ગઈકાલે એલઆરડી ઉમેદવારોને છે તે કોલ પણ કરવામાં આવ્યા હતા અને તેના કારણે છે તે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું। તે તમે જોઈ લો કે ઘણા ઉમેદવારોને જે ખરાઈ જાતિનો દાખલો છે તે માટેના વેરિફિકેશન માટે ગઈકાલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાંથી છે તે કોલ પણ કરવામાં આવ્યા હતા અને તમામ મિત્રોને આગામી તેનું કારણ પણ આપવામાં આવેલું છે। તો પ્લીઝ જે પણ ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી પરિણામની રાહ જોઈએ હોય તેઓ તમામ મિત્રો સુધી છે તે આ મેસેજ છે તે ફોરવર્ડ કરી દેજો। તો શું છે અપડેટ તે લાઈવ તમને બતાવી દો। તો અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવા બાબતે છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે માહિતી આપવામાં આવેલી છે। તે ઉપરોક્ત વિષયના તમામ અનુસંધાનને જાણવું કે અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી ગાંધીનગર હસ્તકના લોકરક્ષક કેટેગરી સર્વજ્ઞ આપના અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવા જણાવેલા છે। એટલે કે જે ઉમેદવારો અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તેવા તમામ મિત્રોને પ્રમાણપત્રની ખરાઈ કરવા જણાવેલા છે। જે અન્વયે આ દ્વારા જાતિ પ્રમાણ ખરાઈ અંગેના ફોર્મ છે તે રજૂ કરવામાં આવેલા હતા। તે અસલ આધાર પુરાવા સાથે નીચે જણાવેલા તારીખની વાત તમને જણાવી દો અને સરનામું હાજર રહેવા જણાવવાનું રહેલું છે। જે પણ ઉમેદવારને અન્ય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ભરતી બોર્ડનો જે ફોન નંબર છે 07932545179 છે તે કોલ પણ આપવામાં આવેલો છે। તો સવારે 9 થી રાત્રિના 6 વાગ્યા સુધી છે જે તમામ મિત્રો કોલ કરી અને માહિતી છે તે મેળવી શકશે। આપ નિયમિત તારીખ હાજર રહેશો નહીં તો આપ આપના જાતિ પ્રમાણ ખરાઈ બાબતે કશું કહેવા માંગતા નથી તેમ માની લઈને આગળના નિયમો અનુસાર ઘટતી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે, જેની તમામ મિત્રો છે તે ખાસ નોંધ લેવી। એટલે કે જે પણ ઉમેદવારો અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવા માંગતા હોય તો તમામ મિત્રો છે તે તમને તારીખ જણાવી દો તે 30/10/2025 11 કલાકથી છે તે નિયમિત છે તે કરવાનું રહેશે। તો નિયમિત અનુસૂચિત જનજાતિ કલ્યાણ બ્લોક નંબર 4 બીજો માળ જીવરાજ મહેતા ભવન જે સેક્ટર ગાંધીનગર દ્વારા છે તે આ માહિતી આપવામાં આવેલી હતી। એટલે કે કહી શકાય કે જે 30/10/2025 દરમિયાન જે ઉમેદવારોને ખરાઈ જાતિ પ્રમાણપત્ર આપવાનું બાકી હતું તેવા તમામ મિત્રો હાલ છે તે તમામ પ્રોસેસ પણ પૂરી થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં છે તે પોલીસ ભરતીનું પરિણામ છે તે જાહેર થઈ જશે। અને પીએસઆઈ ભરતીનું પરિણામ ક્યારે આવશે તેનો ડિટેલ સાથેનો વિડીયો આપણે ગઈકાલે છે તે મૂકેલો છે, તે પણ જોઈ લેજો કે નવેમ્બર માસમાં છે તે અંદાજિત પીએસઆઈ ભરતીનું પરિણામ અને બંને ભરતીનું પરિણામની પણ જે અંદાજિત માહિતી મળતા મુજબ નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં છે તે બંને પરિણામના ફાઇનલ પરિણામ અને જોઈનિંગ લેટર પણ છે તે ઉમેદવારોને આપી દેવામાં આવશે। તો આ હતી પોલીસ ભરતીની મહત્વપૂર્ણ અપડેટ। તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો મળી એક નવી ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો। જય માતાજી, જય દ્વારકાધીશ।